કાકાએ એના ભત્રીજાને કહ્યું, તારા જન્મ સમયે હું તારી વર્તમાન ઉંમર જેટલો હતો. જો કાકાની ઉંમર અત્યારે 40 વર્ષ છે તો 5 વર્ષ પહેલા ભત્રીજાની ઉંમર કેટલી હશે? આજકાલની પરીક્ષામાં આવા પ્રશ્નો બહુ બધી વાર પૂછાય છે. તમને ઈસવીસન 6ઠી સદીમાં મેં આ વાત કરેલી કે આવો પ્રશ્ન હોય ત્યારે નાના વ્યક્તિ કરતા મોટો વ્યક્તિ અત્યારે બમણી ઉંમર ધરાવતો હશે. જો આ વસ્તુ તમારે સમજીને યાદ રાખવી હોય તો હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવી શકું છું. માની લો કે અત્યારે આ 2025નું વર્ષ ચાલે છે. આ મારો ભત્રીજો છે અને આ મારો કાકો છે. હવે ભત્રીજો માની લો કે અત્યારે 10 વર્ષનો છે, માની લો 2025માં, તો એનો જન્મ થયો હશે 2015માં અને ત્યારે એ 0 વર્ષનો હશે. હવે અહીંયા ચોખ્ખું કીધું છે કે તારા જન્મ સમયે હું એટલે કાકો તારી વર્તમાન ઉંમર જેટલો હતો, એટલે કાકો છે ભત્રીજાની હાલની ઉંમર જેટલો હોય, એટલે કાકો 10 વર્ષનો હોય. ક્યારે? 2015માં. તો 2025માં કાકો કેટલા વર્ષનો થાય? 20 વર્ષનો. તો જુઓ, ભત્રીજા કરતા બમણો થઈ ગયો કે નહીં? તો આવી રીતે તમે સમજીને યાદ રાખી શકો છો અથવા સીધું મોઢે યાદ રાખી શકો. ભત્રીજાની અત્યારે જેટલી ઉંમર છે, ભત્રીજાના જન્મ સમયે કાકાની ઉંમર એટલી જ હોય, તો ભત્રીજા કરતા કાકો અત્યારે બમણો હોય. હવે સીધો પ્રશ્ન થઈ ગયો, કાકો અત્યારે 40 વર્ષનો છે, કાકો મારો કેવડો છે? 40નો. તો ભત્રીજો કેટલાનો હોય? 20 વર્ષનો. તો જવાબ શું આવે? 20. એટલે છોકરા સીધો 20 ટીક કરી દે. પણ આ પેપરમાં આવા ઘણા પ્રશ્નો હતા કે જેમાં પેપર સેટરે ઘણી બધી હળીઓ કરેલી છે. પ્રશ્ન શું પૂછ્યો છે? 5 વર્ષ પહેલા ભત્રીજાની ઉંમર કેટલી હતી? ભત્રીજો અત્યારે 20નો છે, તો જવાબ આવશે 5 વર્ષ પહેલા ભત્રીજો 15 વર્ષનો હોય.